સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવાનું છે। પીએમ મોદીના હસ્તે વામન વૃક્ષ વાટિકાનું લોકાર્પણ કરવામાં આવશે। વામન વૃક્ષ વાટિકામાં 1400થી બોન્સાઈ ટ્રી છે। આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે વામન વાટિકાનું લોકાર્પણ થશે અને ત્યારબાદ 1 નવેમ્બરથી પ્રવાસીઓ માટે વામન વૃક્ષ વાટિકા ખુલ્લી મૂકવામાં આવશે। વિવિધ પ્રજાતિનો બોન્સાઈ વૃક્ષો અહીં જોવા મળશે। 150મી જન્મ જયંતિની ઉજવણી આ વખતે ભવ્ય થવાની છે। 31 ઓક્ટોબર આવતાની સાથે જ એકતાનગર ખાતે નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવતું હોય છે। ત્યારે આજે આપણે આવ્યા છે વામન વૃક્ષ વાટિકામાં, એટલે કે બોન્સાઈ ગાર્ડનમાં। આ એક બોન્સાઈ ગાર્ડન, જે એક પ્રકારને જે નાના છોડ હોય છે એને બોન્સાઈ તરીકે અહીંયા કરવામાં આવેલા હોય છે। બોન્સાઈ ગાર્ડનમાં 1400થી પણ વધુ રોપાઓ અહીંયા મૂકવામાં આવ્યા છે અને 1.5 હેક્ટરમાં આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ પ્રકારના નાના જે વૃક્ષ હોય છે તેને મોટા વૃક્ષમાંથી નાના વૃક્ષમાં કેવી રીતે કન્વર્ટ કરવું, અને બોન્સાઈ એટલે કે વામન અવતારમાં આ વૃક્ષો છે। જે રીતે કૃષ્ણ ભગવાનનો જે વામન અવતાર હતો અને 3 ડગલામાં જ એમણે આખો જમીન છે એ લેવાની વાત કરી હતી, અને તે જ પ્રકારના એક વામન અવતાર છે। કૃષ્ણ ભગવાનનો જે વામન અવતાર હતો તે જ પ્રકારનો વામન અવતાર અહીંયા બનાવવામાં આવ્યો છે। અને 31 ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રી આજે વામન વૃક્ષ વાટિકા છે તેનું લોકાર્પણ કરશે। અને સાથે સાથે જો આ વાટિકાની જો વાત કરીએ તો એમાં આ વાટિકાને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। એમાં 6 ઝોનમાં તપોવન વૃક્ષ વાટિકા, ત્રિવેણી વૃક્ષ વાટિકા, વામન વૃક્ષ વાટિકા અને સ્મૃતિ વૃક્ષ વાટિકા, અને સાથે સાથે એક પોન્ડ અહીંયા બનાવવામાં આવ્યો છે અને વોટરફોલ પણ આ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે। આ 1.5 હેક્ટરના વામન વૃક્ષ વાટિકામાં 6 ઝોન બનાવવામાં આવ્યા છે। 6 ઝોનમાં પોન્ડ, વોટરફોલ, જે વામન વૃક્ષો છે તે, અને જૈન ગાર્ડન, એક જે ગુજરાતમાં પ્રથમવાર આ ગાર્ડન બનાવવામાં આવે છે તેનું લોકાર્પણ 31 ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રી કરશે। અને ત્યારબાદ 1 નવેમ્બરથી આ જે વામન વૃક્ષ વાટિકા છે એ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે। વિશાલ પાઠક, TV9 નર્મદા।